હવે હાવ સાચું કેજો, આપણે કેટલી વાર કથા સાંભળી હશે ભાગવતની, કયો જોઈ? કેટલી વાર સાંભળી દાદા, પણ મુક્તિ થઈ કે નહીં એ પછી વિચાર કરજો. મુક્તિનો અર્થ શું ભાઈ? હાવ સીધે સાધો ડોંગરે બાપા એમ કહેતા, એ બધી જ આશા છૂટી જાય અને પછી મરવાનું મન થાય ને એનું નામ છે મુક્તિ. પણ મરણ પથારીએ હોય ને તોય હજી શેર બજાર યાદ આવતું હોય તો એ મુક્તિ નહીં હો. મુક્તિ એટલે બધી જ આશા એક સાથે છૂટી જાય. ગરુડ પુરાણમાં એવું લખેલું છે, સાંભળજો. એ માણસનું મૃત્યુ થાય ને, ગરુડ પુરાણ હોતે ઠાકુરજીએ જ કીધેલું છે. ગરુડ પુરાણ ઠાકુરજીએ ગરુડજીને કીધું છે. માણસનું મૃત્યુ થાય ત્યારે પીડા શેની થાય ભાઈ? તો કે એક આરે બધું છોડીને જવું પડે ને એની પીડા એને વધારે થાય. આ મારો ઘરવાળો, આ મારી ઘરવાળી, આ મારા બચ્ચાઓ, આ મારી ગાડી, પીડા એની થાય છે. વાસ્તવમાં બીજી કાંઈ પીડા નથી. એટલા માટે મહાપુરુષો તમને મને માર્ગ બતાવે છે. કયો માર્ગ ભાઈ? તો કે ધીરે ધીરે 60 વર્ષ થાય ને એટલે ધીરે ધીરે મૂકવાનું ચાલુ કરી દો. સૌથી પહેલા કબાટની ચાવી છે ને વહુને આપી દો. ઘણા તો ન્યાથી આવ્યા ને મુંબઈથી તોય અહીંયા લઈને આવ્યા હોય. હો, તમે નથી લાવ્યા ને? કોઈ લાવ્યા છો? અમુક ઉંમર થાય ને એટલે ધીરે ધીરે માણસ સહજ થઈ જાવો જોઈએ. બધું મૂકવાનું ચાલુ કરી દો. અંત સમયે કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નહીં આવે. કારણ કે ધીરે ધીરે મૂકવાનું. આ તિજોરીની ચાવી, આ ઘરના દસ્તાવેજ, આ ગાડી ને આ બંગલા ને બધું. છોકરા, હું તો કહું ધીરે ધીરે છોકરાઓને જય શ્રી કૃષ્ણ કહી દેવાનું. બેટા, એ ક્યારે આમાંથી સીતારામ થઈ જાય એની કરતા અત્યારથી મોહ માયા મૂકી દો. અને વાલ્મીકી રામાયણમાં તો ત્યાં સુધી લખેલું, માણસને બે જ વસ્તુ નડે છે. હો, આખી જિંદગીમાં બે જ વસ્તુ માણસને નડે છે. એક કામ અને બીજી તૃષ્ણા. આ બે વસ્તુ એટલી બધી ભયંકર છે કે મરણ પથારીએ હોય ને તો પણ માણસ આ બે વસ્તુનો ત્યાગ નથી કરી શકતો. આ બે વસ્તુનો ત્યાગ થઈ જાય એટલે તમે સહજ થઈ ગયા. સહજ થઈ ગયા એટલે પરમાત્મા તમને હળી કાઢીને લેવા આવશે. બસ ભરોસો રાખવો પડશે. પછી તો કથા છે અહીંયા, જન્મ જન્માંતરના પુણ્ય ભેગા કર્યા હોય ત્યારે કથા સાંભળવા. પરીક્ષિતે કેવલ ને કેવલ એકવાર કથા સાંભળી અને એની મુક્તિ થઈ ગઈ. આપણે હજારો વાર સાંભળી પણ હજી કાંઈ મુક્તિ નથી થઈ. મુક્તિ કરવા માટે શું? તો કે બસ બીજું કાંઈ નહીં. બીજું જે બધું કરીએ છીએ બંધ કરીને ભગવાનના થઈને જીવીએ. કામ ધંધો બધું કરવાનું, પણ એ કામ ધંધા બિઝનેસમાં બધી જગ્યાએ આપણો ભગવાન પ્રત્યેનો ભાવ ક્યારે ઓછો થવો જ ન જોઈએ.